ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ચાલો તો જો અમે જમીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આરાધ્યા બેન જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે ઉપર આવી ગયા ને જો અહીંયા પણ પેસારણ પડ્યું છે, બધું આખી સેટી ભરી છે. ચાલો જો આપણે ઉઠી ગયા તો ઉઠીને ફોન આવી ગયો કે બજારમાં જવાનું છે, તો બજારમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. ચાલો આપણે જો રેડી થઈ ગયા છીએ અને જો અહીંયા બધું પેકિંગ ચાલુ થઈ ગયું છે. જો અહીંયા ઠેલા ભરા. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. સાંજ થઈ ગઈ છે અને અહીંયા જો તો મમ્મીની મેથી અહીંયા થઈ ગઈ છે. અમારી મેથી જો રેડી થઈ ગઈ છે અહીંયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો આજે બધું પેકિંગ થઈ ગયું છે અને જો અત્યારમાં તૈયારી થવા મળી છે અને આજ સાંજે નીકળવાનું છે અમારે સાંજીમાં. અને જો આરાધ્યા બેન પણ મસ્ત ક્યાં વહી ગઈ? આરાધ્યા ક્યાં વહી ગઈ? નીચે વહી ગઈ. આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે અને જો કીર્તન એનું ચાર્જિંગ શું કરે છે? ઓલા ઘડિયાળમાં ચાર્જિંગ કરે છો? કીર્તન જો ઘડિયાળમાં ચાર્જિંગ કરે છે અને આરાધ્યા જો મસ્ત રેડી થઈ ગઈ છે. બપોરે સ્કૂલેથી આવે પછી નીકળવાનું છે. લાયતા મહેંદીનો કલર કેવો આવ્યો આરાધ્યા? આ તાળી આવશે. હે? આ તાળી આવશે. આમ ફેરવ. જો આરાધ્યાને મહેંદી પણ મસ્ત મુકાઈ ગઈ છે, કલર પણ સરસ આવી ગયો છે અને આરાધ્યા તો કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. કા બપોર પછી મહેંદી વાળ કરાવ્યા? અરે વાહ. જો આરાધ્યાએ વાળ સ્ટ્રેટ કર્યા અને આપણે પણ બપોર પછી જવાનું છે સાંજકના કરાવવા અને તૈયારી જો ચાલે છે બધી. હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે બધી. હવે બપોર પછી નીકળવાનું છે એ રીતનું છે. તો આ બે ભણીને આવે છોકરાઓ પછી 6 વાગે નીકળવાનું છે સાંજીમાં. આપણી ગાડીમાં હે? આપણી ગાડીમાં. હા, તો જો અહીંયા ઘડિયાળના ચાર્જિંગ બાર્જિંગ થાય છે અને એ રીતનું બધું ચાલે છે. તો ચાલો હજી રસોઈની તૈયારી પણ આજ તો બાકી છે કેમ કે છોકરાઓને 2 વાગે જવાનું હતું. 2 વાગે સ્કૂલે જવાનું છે. આજે પરીક્ષા છે બોર્ડની એટલે એમ ટાઈમ કર્યો છે એટલે રસોઈનું મોડું લેટ કર્યું છે. તો હવે ચાલો નીચે જઈને રસોઈ બનાવી લઈ. અને શું બનાવવાનું છે આજ કીર્તનભાઈ? બટેટાનું શાક. હે? બટેટાનું શાક. ભૂખ લાગી. હાલો જો આરાધ્યાને તો ટ્યુશનમાંથી આવીને ભૂખ પણ લાગી ગઈ છે તો એને નાસ્તો આપી દઈ અને આપણે કરી બનાવી નાખી રસોઈ. ચાલો તો જો અમે જમીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આરાધ્યા બેન જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. હજી 2 વાગ્યાની છે ને, હજી તો 1 જ વાગ્યો છે એટલે હજી તો વાર છે કલાકની. તો જો આરાધ્યા તૈયાર થઈ ગઈ છે, કીર્તન પણ તૈયાર થઈ ગયો છે અને જમીને અમે ફ્રી થઈ ગયા. તો હવે જો ઘડીક વાર સૂઈ લઈ અને પછી જવાનું છે મેરેજમાં. તો આજ આરાધ્યા બેન આવશે, આરાધ્યા અને કીર્તન બે સ્કૂલેથી આવશે ને એટલે જવાનું છે મેરેજમાં. તો આજનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજના લગ્ન ગીત છે, સાંજી છે આજની, તો સાંજની એટલે એ રીતનું છે. તો અમારે જવાનું છે અને કાલનું મંડપ મુહૂર્ત છે. તો વિડીયો બસ હવે કઈ કરતી નહીં હો. આરાધ્યાએ મસ્ત મહેંદી પણ મૂકી દીધી છે કા અને તૈયાર પણ થઈ છે અને પાછળ ફાઈટ જો વાળ પણ આરાધ્યાએ મસ્ત લાંબા લાંબા વાળ બહુ થઈ ગયા. આરાધ્યા તારા તો સીધા કર્યા ને એટલે હા આરાધ્યાને બહુ શોખ છે તો જો વાળ પણ સીધા કરાવવા. ઉછળી જાય ને તો અહીંયા તો અડધી મહેંદી બેઈ દે ચાંગી આલે. હા હા. તો જો અહીંયા મેચ ચાલે છે કીર્તનની. તો ચાલો હજી આપણે પણ આઈનિંગ કરાવવા જવાનું છે અને ઘણું થોડુંક હજી કામ બાકી રહ્યું છે. તો બપોર પછી તો બીજું કાંઈ કામ નથી, ઘરનું કામ ફિનિશ થઈ ગયું છે બધું. હવે તો પરબારું જમવાનું છે સાંજે. તો હવે બધું કામ થોડું ઘણું બાકી છે. તો ચાલો ઘડીક સૂઈ જઈ અને પછી કામ થોડું ઘણું કરી લઈ અને પછી જઈએ મેરેજમાં. તો ચાલો આપણે ઉપર આવી ગયા ને જો અહીંયા પણ પેસારણ પડ્યું છે, બધું આખી સેટી ભરી છે. વેર વિખે સવારનું મૂકીને વયા ગયા હતા રસોઈ બનાવવા આપણે. તો હવે બધું ઠેકાણે કરવાનું છે અત્યારે બધું. અને જો મશીન ને બધું આઈનિંગ મશીન ને બધું આપણે મૂકવાનું છે. ઘડિયાળ પણ અહીંયા ચાર્જ થઈ ગઈ લાગે છે. બપોરના મૂકીને ગયા હતા તો થઈ છે કે નથી થઈ તો એ જરીક જોવું પડશે. કીર્તનની ચાર્જર નથી, કીર્તનની ઘડિયાળ હજી ચાર્જ પૂરી નથી થઈ તો હજી એની મૂકવાની છે અને મારી પણ થઈ ગઈ છે. મારી ઘડિયાળ તો ચાર્જ થઈ ગઈ છે. તો ચાલો હવે આ બધું
સંકેલી લઈને બધું મૂકી દઈ મશીન ને બધું અને ઘડીક સૂઈ જઈએ. ચાલો જો આપણે ઉઠી ગયા તો ઉઠીને ફોન આવી ગયો કે બજારમાં જવાનું છે, તો બજારમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. તો હવે જઈએ બજારમાં. જો બજારમાં જઈને આવીને પછી જવાનું છે મેરેજમાં, તો મેરેજમાં જવા માટે પણ રેડી થવાનું છે. તો પહેલાં જઈએ બજારમાં શોપિંગ કરી આવવી, થોડી ઘણી બાકી છે એ. અને એમાં એવું થાય શોપિંગ તો ખૂટે જ નહીં, છેટ સુધી ઘરના મેરેજ હોય કે બહારના મેરેજ હોય, પણ શોપિંગ તો એક એક વસ્તુ તો યાદ આવ્યા જ રાખે. તો ઠેઠ સુધી ગામમાં જવાનું તો પૂરું જ ન થાય. તો એ રીતનું છે. તો જો હમણાં ફોન આવી ગયો છે કે રેડી થઈ જાઓ, હાલો આપણે બજારમાં જવાનું છે. તો બજારમાં જઈ આવવી અને પછી મેરેજમાં જવા માટે થઈ જાય રેડી. તો 4 ને 5 થઈ ગઈ છે. તો ચાલો હમણાં આવે એટલે બજારમાં જવાનું છે. તો ચાલો આપણે જો રેડી થઈ ગયા છીએ અને જો અહીંયા બધું પેકિંગ ચાલુ થઈ ગયું છે. જો અહીંયા ઠેલા ભરાય છે બધાય. કા તૈયાર થઈ ગયું ને બધું, હવે પૂરું ને? હા, હવે બધા લગ્નમાં જાય. હાલ્યો આરાધ્યા બેન ના સેન્ડલ જોઈ લ્યો. હવે પછી પગ નો મળાઈ જાય હો. તો જો યુગ ને બધા રેડી થઈ ગયા છે. બધા ઘડિયાળ બેસે બધું ચડાવી લીધું છે. હા, તઈને ને મેચિંગ લ્યો. તો ચાલો હવે લગ્ન કરવા જાવ ને બધાને. તો ચાલો હવે તાર પપ્પા આવે એટલે આ જો સામાન બધો ગાડીમાં ભરીને. હા હારું, બહુ બોલ કરવાનું. ચાલો તો આપણે એન્જોય કરીએ અને તમને પણ કરાવશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. સાંજ થઈ ગઈ છે અને અહીંયા જો આખી પેટર્ન ભેગી થઈ ગઈ. હજી એક જણો બાકી છે. વેદ આવી ગયો, યોગ આવી ગયો. જીવન ક્યાં? તો ચાલો અહીંયા મમ્મી મહેંદી મૂકે છે. ચાલો બધા મહેંદી મૂકવા. જો આમાં મહેંદીનું કામ બાકી હતું એટલે અમે અત્યારે બહાર સાંજીના ગીત ચાલુ છે અને અહીંયા અમારી એક ઘટે છે, આમાં બે તો આવી ગયા. એલા 3 ઘટે છે. મિતાંશુ, વેદાંત અને ધ્રુવી. અને અહીંયા બાર સાંજી ચાલે છે. અહીંયા બધા બેઠા છે. તો કાંઈ નહીં, જો આવી રીતે અમારું કામકાજ ચાલુ છે. અને હવે આગળ જોઈએ શું થાય છે. કન્ટિન્યુ કરતા તો મમ્મીની મહેંદી અહીંયા થઈ ગઈ છે. અમારી મહેંદી જો રેડી થઈ ગઈ છે. અહીંયા એ બાજુ મુકાઈ ગઈ છે. અહીંયા ચાલુ બેસી ગયા છે. જો અહીંયા તો બધા બેસી ગયા છે. ચીનલ ક્યાં? એ ચીનુ જો અહીંયા જો બધા ચીનલને રમાડવામાં વ્યસ્ત છે. એકદમ છે ને એ જ કામ કરે, કોઈને બીજું કંઈ કામ તો દે નહીં. અને આપણે જો હવે આ કામ બધું સાંજીનો પૂરી થઈ ગઈ છે. ગીત બધા પૂરા થઈ ગયા છે એટલે આપણું કામ હવે પતી ગયું છે. એટલે હવે આપણે જવાનું છે આપણે સીધું પાંચોડા. હું તમને કહી દઉં કે અહીંથી પાંચોડા થાય છે ખાલી 5 કિલોમીટર. એટલે આપણે રોકાવાનું છે ત્યાં. અને આ જો ચીનુ ભાઈ. તો જો એવું બધું ચાલે છે આ બધાનું. અને પપ્પા અહીંયા આપણું જાજમનું કામ ચાલુ છે. લઈ લીધો. તો આજનો વિડીયો અમે અહીંયા જ કરશું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.